HHFMC પબ્લિક સ્કૂલમાં ઇન્વેસ્ટિચર સેરેમની 25 થી 26 યંગ લીડર્સે સંભાળી આગેવાની। પાલેજ પાસે આવેલ HHFMC પબ્લિક સ્કૂલ CBSE માકણ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025 થી 26 માટેની ઇન્વેસ્ટિચર સેરેમની ખૂબ જ ગર્વભેર ભવ્ય રીતે ઉજવવામાં આવી। એક એવો દિવસ જ્યાં વિદ્યાર્થીઓની નેતૃત્વ ક્ષમતા, જવાબદારી અને પ્રતિબદ્ધતાનું સન્માન કરવામાં આવે છે। કાર્યક્રમની શરૂઆત ભાવપૂર્વકની પ્રાર્થના સાથે કરવામાં આવી અને મુખ્ય અતિથિ શ્રીમતી રેહાના પટની, હિલ્સ હાઈસ્કૂલ, પ્રિન્સિપલ, સુરત, નું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું। વર્ષ 2024ના પૂર્વ હેડ બોય દ્વારા દર્શકોને સંબોધન આપવામાં આવ્યું। ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા નેતૃત્વ વિષય પર આધારિત ઉર્જાવાન નૃત્ય પ્રસ્તુત કરાયું, જેને લીધે સમગ્ર કાર્યક્રમમાં ઉર્જાનો માહોલ છવાઈ ગયો હતો। મુખ્ય આકર્ષણ તરીકે નવા ચૂંટાયેલા વિદ્યાર્થી કાઉન્સિલ અને ક્લાસ લીડર્સનું બેજિંગ અને સ્કાર્ફિંગ મુખ્ય અતિથિ તથા પ્રિન્સિપલના હસ્તે શોભાપૂર્વક કરવામાં આવ્યું। ત્યારબાદ શપથવિધિ યોજાઈ, જેમાં નવા નેતા વિદ્યાર્થીઓએ શાળાના મૂલ્યો અને પોતાની જવાબદારીઓ પ્રત્યે નિષ્ઠાપૂર્વક પ્રતિબદ્ધ રહેવાનું વચન આપ્યું। બાળકોએ જ્યારે નેતૃત્વ અને સેવાની આ યાત્રાની પહેલ કરી, ત્યારે માતા પિતાના હૃદય ગૌરવથી ભરાઈ ગયા અને આંખો ખુશીથી ચમકી ઉઠી। નવી હેડ ગર્લ આયશા ફારૂક ખાંધિયા, ધોરણ 9 અને હેડ બોય યુસુફ સઈદ પટેલ, ધોરણ 11એ તેમના પ્રેરણાદાયક ભાષણો આપ્યા, જેમાં સમર્પણ, ટીમવર્ક અને શ્રેષ્ઠ ભવિષ્ય માટે દૃષ્ટિકોણ અંગે વાત કરી। તેમની વાણી દર્શકોના દિલમાં ઊંડે ઉતરી ગઈ અને ભવ્ય તાળીઓ સાથે તેમને વધાવવામાં આવ્યા। મુખ્ય અતિથિ શ્રીમતી રેહાના પટનીએ જ્ઞાનની વાત શેર કરતા કહ્યું કે નેતૃત્વ પદ કે દાવેદાર થવાથી નહીં, પણ કાર્ય, પ્રેરણા અને યોગ્ય ઉદાહરણ દ્વારા નક્કી થાય છે। પ્રિન્સિપલ શ્રીમતી ટ્રીસા જોને નવા નેતાઓને ઉદ્દેશતા તેમને દૃઢ નિશ્ચય અને ઉમદા હેતુ સાથે આગેવાની કરવા માટે પ્રેરણા આપી। મંચ સંચાલન અંગ્રેજી HOD તથા લિટરરી ક્લબ હેડ શ્રીમતી શિવાલી યુવરાજ જયસ્વાલ દ્વારા કરાયું હતું। અંતે હૃદયસ્પર્શી થેન્ક્સ ગિવિંગ સ્પીચ અને રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનો સુંદર સમાપન થયો। PE શિક્ષક ધીરેન મોરન સહિત સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સંયુક્ત મહેનતથી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। આ ઇન્વેસ્ટિચર સેરેમની દરમિયાન શાળાના મિશન શિક્ષણ દ્વારા પેઢીઓને ઘડવાનો સંકલ્પ જીવંત બનાવ્યો હોય એ મુજબની અનુભૂતિ થઈ હતી। રિપોર્ટ: ઇમરાન ખાન પઠાણ, મોટામિયા માંગરોળ।